બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો. આદ્ય શક્તિમાં મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સર્વે શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથા, અને આજે સાંભળશો ભીષ્મ પર્વ. ભીષ્મ પર્વ શરૂ થાય છે. ભીષ્મ પર્વનું પહેલો કડવો સાંભળશો. વૈષમ પાય એણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું ભીષ્મ પર્વ મહિમાય. શ્રદ્ધા રાખી સંભાળ રાજા પાતક સગળા જાય, નિષ્પાપી સાંભળે જય પામે ને વંશની વૃદ્ધિ થાય. સાંભળતા કોઈ સંદેહ ન ધરવો ને જો શંકા મન થાશે, તો પાતક નથી જવાનું પાછળથી પસ્તાશે. એમ કહીને કહેવા લાગ્યા પોતે વૈષમ પાય, અર્જુન ઉપર છે બહુ રાજી પોતે ભીષ્મ પિતા. જન્મેજય રાજાને વૈશંપાય ઋષિ કહે છે કે આ ભીષ્મ પર્વનો મહિમા સાંભળ રાજા, શ્રદ્ધા રાખીને સાંભળજે, પાપ બધું જતું રહેશે, નિષ્પાપી થઈ અને જય પામશે, પાપ વગરનો થઈ જશે અને વંશની વૃદ્ધિ થશે. સાંભળતા કદી કોઈએ સંદેહ ન ધરવો, જો શંકા થશે મનમાં તો પાપ નથી જવાનું, પાછળથી પસ્તાવાનો વારો આવશે. એમ કહીને પોતે વૈશંપાય ઋષિ કહે છે કે અર્જુન ઉપર ખૂબ રાજી છે, બહુ રાજી છે ભીષ્મ પિતા. બોલ્યા દાદા સાંભળો બેટા, હાથ ગ્રહો હથિયાર, મારા સામું શું જુઓ છો વઢવું તે વ્યવહાર. અર્જુનજીને વિચાર આવ્યો વિપરીત થઈ મુજ બુદ્ધ, એક પાપી પેટને સારું કરવું વિકટ યુદ્ધ. શ્યામો કોઈ નથી પરાયો ને છે મુજ વૃદ્ધ પિતાય, તમને મારે હાથે હણવા વળી ગરીબ સેનાય. સૈન્યના લોકોને ક્યાં છે ટંટો, મિથ્યા કૂટાઈને મરે, બાળ બચ્ચા રજળે તેઓના રંક જાતિ શું કરે. એવા એવા ને હું સિદ્ધ મારું ને પાતક બુદ્ધ તેઓના, એવા એવા ને હું સિદ્ધ મારું પાતક બુદ્ધ ગણી. એવું વિચારીને પછી જોયું દક્ષિણ દિશા ભણી. દાદા ભીષ્મ બોલ્યા છે કે બેટા સાંભળો મારી વાત, હાથમાં હથિયાર પકડો, મારા સામું શું જુઓ છો, વ્યવહારે વઢવું છે. અર્જુનજીને ત્યારે વિચાર આવે છે કે વિપરીત થઈ ગઈ છે મારી બુદ્ધિ, એક આ પાપી પેટને ભરવા સારું વિકટ યુદ્ધ કરવું, સામો કોઈ બીજો નથી, મારો વૃદ્ધ પિતા જ છે, દાદા જ છે, અને મારા દાદાને મારા હાથે અણવા. વળી આ ગરીબ સેના, એ લોકોનો શું ગુનો છે, એમનો ક્યાં ટંટો ઝઘડો છે, ખાલી ખોટા કૂટાઈ મરે, એમના બાળ બચ્ચાએ રજળે, એ રંક જાતિ બિચારી શું કરે, એવા એવાને હું શા માટે મારું, કેટલું પાપ થશે એવું વિચારીને પછી દક્ષિણ દિશા બાજુ જોયું છે. તે દિશાએ તંબુ તાણેલા કૌરવોના નિર્ધાર, ત્યાં સૌ કૌરવ જોવા ઉભા છે હાર બંધ તંબુ બહાર.
તેમને દેખીને અર્જુનજીએ મનમાં વિચાર્યું એમ, એ પણ બધું કુટુંબ મારું યુઝડ કરું કેમ. પછી પોતાના સૈન્યમાં જોયું ને આ સઘળા યુદ્ધ કરશે, ટંટાનો તંત હું નહીં મૂકું તો ઘણા કવઢીને મરશે. હરેક પ્રકારે નાશ થશે ને ખીલેલો લીલો બાગ, સાજીવ્યા સારું એમ કરવું ને નથી લેવો રાજ્ય ભાગ. એવો વૈરાગે ના મનમાં આવ્યો ને છોડી નોખ્યા હથિયાર, એટલે બોલ્યા અર્જુન પ્રત્યે પોતે જુગદાધાર. દક્ષિણ દિશામાં તંબુ તાણેલા કૌરવોના જોયા ને બધા કૌરવો હારબંધ ઉભા છે તંબુની બારે. એમને દેખીને અર્જુનજીએ મનમાં વિચાર કર્યો કે એ બધું મારું કુટુંબ છે, હું કુટુંબને કેવી રીતે ઉજ્જવળ કરું. કુટુંબને ઉજ્જવળ ન કરાય પછી પોતાના સૈન્યમાં જોયું કે આ બધા જો યુદ્ધ કરશે અને હું ટંટાનો તંત નહીં મૂકું તો ઘણા લડીને મરી જશે, દરેક પ્રકારે નાશ થઈ જશે. આ ખીલેલો લીલો બાગ સુકાઈ જશે, જતો હોય જયેલો હોય એવો દેખાશે. થોડું જીવ્યા માટે છે એમ કેમ કરવું, નથી જોઈતો રાજ્યમાં ભાગ. એવો વૈરાગ મનમાં આવ્યો છે અર્જુનને, એને હથિયાર મૂકી દીધા. એટલે અર્જુનની સામું જોઈને ભગવાન બોલ્યા છે, દ્વારિકા વાળો બોલ્યા છે, અર્જુનજી કેમ હથિયાર છોડ્યા, કેમ ફરી ગઈ મતી. કુંતી સુત કહે મહારાજા મારે તો વઢવું નથી. એક જ પાપી પેટને સારું કેમ કરું કુટુંબનો નાશ. ગમે તેમ કરી પેટ ભરશું ને પૂરીશું વનમાં વાસ. રાજ્યને લીધે નહીં વધે આવરદા, નહીં વધે નહીં ઘટે. પ્રભુ કહે રાજ્ય કાજ નથી વઢવું ને વઢવું છે રાજવટે. જુઓ ક્ષત્રિયનો ધર્મ છે કેવો તમે તે સમજો મર્મ. વેદ શાસ્ત્ર ચારે છે વર્ણના ને ચાર કર્યા છે ધર્મ. ભગવાન કહે છે કે અર્જુન હથિયાર કેમ છોડ્યા, તમારી મતિ ફરી ગઈ. કુંતીનો નંદન કહે છે કે મહારાજ મારે નથી વઢવું. આ પાપી પેટ માટે હું કુટુંબનો નાશ કેમ કરું. ગમે તેમ કરીને પેટ ભરીશું, પ્રભુના વનમાં વાસ પૂરીશું. રાજ્ય લેધાથી આવરદા નહીં વધે ઘટે નહીં. પ્રભુ કહે છે કે રાજ્ય કાજ માટે નથી વઢવું અર્જુન, રાજ વટે વઢવું છે. ક્ષત્રિયનો ધર્મ કેવો છે તેનો મર્મ સમજો. વેદ શાસ્ત્ર પ્રમાણે ચાર વર્ણ છે અને ચાર વર્ણના ચાર ધર્મ કર્યા છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શૂદ્ર ચારે ના ચાર કર્મ. ત્રણે વર્ણ ને ઉપદેશ કરવો તે બ્રાહ્મણ નો ધર્મ. ત્રણ વર્ણનું રક્ષણ કરવા ક્ષત્રિય કરવું રાજ. ત્રણ વર્ણ માટે વેપાર કરવો વૈશ્ય તણું એ કામ.
ત્રણે વર્ણની ચાકરી કરવી ને શૂદ્રનો એ ધર્મ, પોતે પોતાનો ધર્મ ન પાળે તે જનનું વોકું કર્મ. તમે તમારો ધર્મ પાળો ને તેમાં નહીં કઈ પાપ. આ યુદ્ધ ઝાલો ને યુદ્ધ આરંભો, લજવો નહીં મા બાપ. ભગવાન કહે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચારેય વર્ણના ચાર કર્મ છે. 3 વર્ણને ઉપદેશ કરવાનો એ બ્રાહ્મણનું કર્મ, 3 વર્ણનું રક્ષણ કરવું એ ક્ષત્રિયનું રક્ષણ કરવા માટે ક્ષત્રિય રાજ્ય કરવું એ ક્ષત્રિયનું કર્મ, અને 3 વર્ણ માટે વેપાર કરવો એ વૈશ્યનું કામ છે. 3 વર્ણની ચાકરી કરવી શૂદ્રનો ધર્મ છે. પોતે પોતાનો ધર્મ ન પાળે તો એનું વાંકું કર્મ કહ્યું પ્રભુએ. અને તમે તમારો ધર્મ પાળો, તેમાં કંઈ પાપ નથી. ને આયુધ ઝાલો અર્જુન, અને યુદ્ધ આરંભ કરવો, મા બાપને લજવશો નહીં, હું ભગવાને અર્જુનને કહ્યું છે. અર્જુન કહે ઓરે મહારાજા, શું સગાને હણવા, કયા પરાયાને છે મારવાના, મારાને મારે હણવા. કૃષ્ણ પ્રભુ કહે હું ને મારું, માન્યું તે અજ્ઞાન. તમે નથી તમારું નથી, ઇન્દ્ર તણા સંતાન. સર્વ સગાને કહો છો મારા, સમજ્યા વિનાની મતી. બીજાને પછી કહેજો તમારા, દેહ તમારી નથી. ભગવાન કહે છે કે અર્જુન, મા બાપને લજવશો નહીં. અર્જુન કહે છે કે પ્રભુ, શું સગાને અણવા? આ બધા હગા છે, કોણ પરાયા? કયા પરાયાને હું મારું? મારાને જ મારે કેવી રીતે અણવા? ભગવાન કહે છે કે અર્જુન, હું અને મારું જે માને છે, જેને માની લીધું, એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. તમે નથી અને તમારું નથી. ઇન્દ્રના સંતાન, મારી વાત સાંભળો. સર્વ સગાને તમે મારા મારા કહો છો, આ તમારી સમજણ વગરની બુદ્ધિ છે. બીજાને તો પછી તમે પછી કહેજો કે એ મારા છે. પ્રથમ તો આ દેહ જે છે, આ શરીર, એ જ તમારું નથી અર્જુન. જળ, તેજ, પૃથ્વી, આકાશ, વાયુ છે પંચભૂતનો દેહ. તેના 24 તત્વ થયા છે, શરીર બંધાણું એ. પાંચ ભૂતો, 5 જ્ઞાન ઇન્દ્રિય, કર્મ ઇન્દ્રિયો 5, પંચ વિષય 4 અંતઃકરણ, તે સહુ સમજ્યાની ખાંચ. 24 તત્વનું શરીર બન્યું છે, તેમાં શું છે તમારું? કાળે કરીને જુદું પડે છે, તે કેમ કહીએ અમારું? શરીર છે તે 5 ભૂતોનું, આપણું કેમ કહેવાય? આપણું કહેતા પરાઈ પૂછ, પચાવવા તુલ્ય થાય. વળી કહો છો હું મારનારો, પૂછું તે ઉત્તર દિયો.
હાથ મૂકીને બતાવો મુજને, હું કહું છું તે તું કિયો. પ્રભુ કહે છે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી એ પંચ મહાભૂતનો આ દેહ છે. એના 24 તત્વો થયા છે. આ શરીર એનાથી બંધાણું છે. 5 ભૂત, 5 જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિયો 5 અને 5 વિષયો અને 4 અંતઃકરણ, એ બધું સમજવાની જરૂર છે. 24 તત્વનું શરીર બન્યું, એમાં તમારું કશું નથી. કાળચક્રથી કાળે કરીને બધું જુદું પડે છે, એટલે આપણાથી એમ ન કહેવાય કે મારું છે. શરીર એ જ પંચ મહાભૂતોનું છે, એટલે આપણું કેમ કહેવાય? આપણો કહેતામાં પરાઈ પૂછ થાય. રોડે રોડે દેવાળો જતો હોય ને પકડીને ઘરે લાવીએ, એવી રીતે આપણો કહેતા આપણને કોઈ પૂછી શકે ક્યારે તમારું હતું, એટલે એ પચાઈ ન શકાય. આ પચાવવા યોગ્ય નથી કે આપણું છે, એ બ્રહ્મ છે. વળી એમ કહો છો કે હું છું મારનારો, એમ હું પૂછું તો ઉત્તર આપો અર્જુન. હું જે કહું છું એનો તમે મને જવાબ આપો. તવે અર્જુને દાઢી ગ્રહીને કહ્યું, મહારાજ કૃષ્ણ કહે જે ગ્રહી તે દાઢી, તમે કિયા કહો આજ. હૃદય હાથ ધરી કહ્યું, નરે આ હું સુરાનો સાથી. કૃષ્ણ પ્રભુ કહે એ નહીં તમે, એનું નામ છે છાતી. જે સ્થળે હાથ મૂકીને બતાવો તે સૌના છે નામ. હું કહો છો તે તમે કયા શોધી કાઢો આઠા. એટલે અર્જુનજી ગૂંચવાયા, જોડ્યા પ્રભુને હાથ. ઓ મહારાજ હું નથી સમજતો, સમજાવો દીનાનાથ. દિન વચન એમ ઉચર્યો કે કરી કૃપા ભગવાન. અષ્ટાદશ અધ્યાયની ગીતાનું કર્યું ગોવિંદે ધ્યાન. આ સ્થળે ગીતા ગાવી જોઈએ, પણ ગ્રંથ થાય લંબાણ. તે છતાં ગીતા પ્રસિદ્ધ થઈ છે, માટે ન કર્યું લખાણ. ભગવાન કહે છે હું જેનું પૂછું છું તેનો ઉત્તર આપો. ત્યારે અર્જુને દાઢી ઉપર હાથ મૂકીને કહ્યું કે મહારાજ. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે જે દાઢી પકડી એ તમે કહો, તમે ક્યાં છો? એ તો દાઢી છે. એટલે અર્જુન હૃદય ઉપર હાથ ધરીને કહ્યું કે ભગવાન હું સુરાનો સાથી. ભગવાન કૃષ્ણ કહે છે કે ના, એનું નામ તો છાતી છે. છાતી છે તમે હાથ મૂક્યો. જે સ્થળે તમે હાથ મૂકીને બતાવો છો એ બધાના નામ છે. હું તમે કહો છો કે હું કરું છું, એ હું કયું છે તમારી અંદર, એ મને શોધીને બતાવો. એટલે અર્જુનજી ગૂંચવાઈ ગયા, ભગવાનને હાથ જોડ્યા કે મહારાજ હું નથી સમજતો, તમે મને સમજાવો ભગવાન. એવું દિન વચન ઉચર્યો, ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે મને સમજાવો. એટલે ભગવાને કૃપા કરી અને 18 અધ્યાયની ગીતાનું ગોવિંદે ગાન કર્યું. ત્યારે ગીતાજી સંભળાવી. આ સ્થળે ગીતાજી ગાવી જોઈએ, પણ ગ્રંથ લંબાઈ જાય અને આ કથા લંબાઈ જાય. તે છતાંય ગીતાજી એટલી પ્રસિદ્ધ થઈ છે, માટે આ કથામાં આપણે હવે એનું વર્ણન અને બધી વાર્તા કરતા નથી, માફ કરશો. તેથી શ્રોતાએ સંદેહ ધરી ન બોલવું કુભાંડ. 4 વેદ પ્રભુએ બનાવ્યા, તે 4ના 3 કાંડ. કર્મ ઉપાસના જ્ઞાન કાંડ, તે તેમાં સૌ સમાયો સાર. ગીતાથી જ્ઞાન કયું અર્જુને, પોતે જુગદાધાર.
ગીતાથી જ્ઞાન કર્યું અર્જુનને પોતે જુગદાધાર. વળી પ્રભુએ કહ્યું પાર્થને તમે બોલ્યા એમ વાણી કે મારે હાથે અણવા પડે છે મુજ માર્યો મરશે પ્રાણી. પણ તમારું માર્યું મરે ન કોઈ મિથ્યા માને સુખ દુઃખ. જો અર્જુનજી જીવ રાખીને કહી પહોળું કર્યું મુખ. આ કથા સાંભળનાર શ્રોતાજનોએ સંદેહ ન કરવો અને આ વિશે કહેવું નહીં, કંઈ બોલવું નહીં. 4 વેદ પ્રભુએ બનાવ્યા છે અને એ 4ના 3 કાંડ છે, કર્મ ઉપાસના અને જ્ઞાન કાંડ. તેમાં બધો સાર સમાયો છે. ગીતાજીથી જ્ઞાન કર્યું ભગવાને અર્જુનને. વળી પ્રભુએ કહ્યું છે અર્જુનને કે તમે એમ બોલ્યા કે મારે હાથે અણવા પડે છે, મુજ માર્યો મરશે કોઈ પ્રાણી, પણ તમારું માર્યું કોઈ ન મરે. અને મિથ્યા તમે સુખ દુઃખ ખાલી ખોટું માનો છો. જોજો અર્જુનજી એમ કહીને ભગવાને મુખ પહોળો કર્યું છે. તેમાં 14 બ્રહ્માંડ બતાવ્યા, ભૂમિ બતાવી સર્વ. તેમાં કુરુક્ષેત્ર બતાવ્યું, છોડાવવા નરનો ગર્વ. કુરુક્ષેત્ર કિરીટ ધરે જોયું ને બહુ ઉપજા મન સુબા. 5 પાંડવને છઠ્ઠા કૃષ્ણ 6 જણે ત્યાં ઉભા. 5 પાંડવને છઠ્ઠા કૃષ્ણ 6 ત્યાં ઉભા. બાકી બીજા સૌ પડેલા દીઠા અર્જુને જોડ્યા. ઓ પ્રભુ મુખ બંધ જ કરો દયાળુ દીનાનાથ. હું શું મારું છે મુએલા, મારું તે નિમિત્ત માત્ર. તવ પ્રભુ મુખ બંધ કરી બોલ્યા, સાંભળો પૂજનિક સુપાત્ર. તમારું કર્યું કાંઈ ન થાય ને હલાવ્યું પત્ર ન હાલે. બનું બનાવ્યું બની રહ્યું છે, મૂર્ખ મમતમાં મહાલે. હું છું મદારી ને જગત છે મરકટ, સૌ દોરી મારી પાસ. જેમ રમાડું તેમ રમે સૌ, તમે ન થશો ઉદાસ. એમ કહી ઘણું જ્ઞાન દીધું, અર્જુન લાગ્યો ચરણ. ધર્મ હું મારો સાચવું છું, યો રે અસરણા શરણ. ભગવાને મુખ પોળો કર્યો, તેમાં 14 બ્રહ્માંડ બતાવ્યા. પૃથ્વી આ બધી બતાવી, તેમાં કુરુક્ષેત્ર બતાવ્યું. અર્જુનનો ગર્વ છોડાવવા માટે પ્રભુએ કુરુક્ષેત્ર બતાવ્યું. કિરીટ ધરે એમાં જોયું છે, અર્જુને એમાં જોયું છે. 5 પાંડવને છઠ્ઠા ભગવાન ત્યાં 6 જણ જ ઊભા છે ને બીજા તો બધાએ પડેલા જોયા, મૃત્યુ પામેલા છે. ત્યારે અર્જુને હાથ જોડ્યા, પ્રભુ તમારું મુખ બંધ કરો હવે દયાળુ દીનાનાથ. હું શું મારું, એ તો મરેલા જ છે, હું તો ખાલી નિમિત્ત માત્ર છું. ત્યારે પ્રભુએ મુખ બંધ કર્યું કે મારા પૂજનિક તમે સાંભળો, કારણ કે અર્જુન ભગવાનના બનેવી છે કે મારા પૂજનિક સુપાત્ર હવે સાંભળો. તમારું કર્યું કંઈ થાય નહીં, હલાવ્યું પત્ર પણ તમારાથી ન હલે, પત્તું ન હલે, બધું બન્યું બનાવ્યું જ બની રહ્યું છે. મૂર્ખ તો ખાલી મમતમાં જ માલે છે. બધા બન્યું અને બનાવેલું જ બની રહ્યું છે. હું મદારી છું ને જગત મરકટ છે, બધી દોયડી મારા પાસે છે. જેમ હું રમાડું તેમ બધા રમે, તમે ઉદાસ ન થશો. એમ કહીને ઘણું જ્ઞાન આપ્યું. અર્જુન ચરણે લાગ્યો
કે હે પ્રભુ, હું મારો ધર્મ સાચવું છું, અસરના શરણ દીનાનાથ. એટલે બોલ્યા ભીષ્મ પિતાયો રે કુંતી કુમાર, કહે બેટા તું શરમાયો કેમ છોડ્યા તે હથિયાર. આપણો ક્ષત્રિયનો ધર્મ એ છે સામા થઈ યુદ્ધ કરવું, યુદ્ધથી કદી કાયર ન થાવું ને શીશ ભુજમાં લઈને ફરવું. તવે અર્જુન કહે વારું દાદા કઈ લીધા હથિયાર, પછી પોતે ધનુષ ચડાવીને પહેલો કર્યો ટંકાર. ભગવાને ખૂબ જ્ઞાન આપ્યું, અર્જુનજી ચરણ લાગ્યો. આ બાજુ હવે ભીષ્મ પિતા કહે છે કે કુંતી નંદન બેટા તું શરમાયો કેમ, તે હથિયાર કેમ મૂકી દીધા? આપણો ક્ષત્રિયનો ધર્મ છે કે સામા થઈને યુદ્ધ કરવું અને યુદ્ધથી કદી કાયર ન થવું, માથું આ શીશને ભુજમાં લઈને ફરવું. ત્યારે અર્જુનજી કહે છે કે ભલે દાદા, એમ કહીને હાથમાં હથિયાર લીધા અને પછી પોતે ધનુષ્ય ચડાવીને પહેલો ટંકાર કર્યો છે. તેનો શબ્દ ત્રિલોકમાં પહોંચ્યો ને ડોલ્યા દસે દિગપાળ. ધરતી લાગી ધ્રુજવાને ખળભળ્યું પાતાળ. લંકાથી કપી કૂદીને આવ્યા પાંડવ દળમાં પેઠા. અર્જુનજીના રથની ધજાએ પૂંછ વીટાળીને બેઠા. આપણો ક્ષત્રિયનો ધર્મ છે કે સામા થઈને યુદ્ધ કરવું. અર્જુન કહે છે કે ભલે દાદા, કઈને હાથમાં હથિયાર લીધા અને ધનુષ્ય ચડાવીને ટંકાર કર્યો. ગાંડીવ ધનુષ્યના ટંકારથી તેનો શબ્દ ત્રિલોકમાં પહોંચ્યો, દસે દસ દિગપાળ ડોલ્યા. ધરતી ધ્રુજવા લાગીને પાતાળ ખળભળ્યો. પાતાળ ખળભળ્યો. લંકાથી હનુમાનજી મહારાજ કૂદીને આવ્યા, પાંડવોના દળમાં આવીને અર્જુનજીના રથની ધજાએ પૂંછડું વીટાળીને બેઠા છે. કપિરાજ ધજાએ બિરાજ્યા સાંભળને તું રાય, કહે વલ્લભ શ્રોતા સુણો યુદ્ધ તણો મહિમા. આગળની કથા બીજા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.